15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં ચૂંટણી પૂર્વે ગરમાવો, લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસે પોલીસ મથક ગજવ્યું, 200થી વધુ ફરિયાદોનો ખડકલો. આમોદ શહેર અને તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને લોકશાહીના મૂલ્યોના હનનનો આક્ષેપ કરી આમોદ કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરી આવી છે. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ પોલીસ મથક ખાતે હલ્લાબોલ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકશાહી બચાવો, વોચ ચોર ગદ્દી છોડ, તાનાશાહી નહીં ચલેગી અને ગલી ગલીમાં ચોર છે, ભાજપવાળા ચોર છે જેવા નારા લગાવવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે વહીવટીતંત્ર વિરોધ પક્ષના સમર્થકો અને સામાન્ય નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના વિરોધમાં 200 જેટલી વાંધા અરજી અને ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટરે સુપરત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈએ વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હું છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી આશા વર્કર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું. આમ છતાં રાજકીય ડ્રેસ રાખીને સ્ક્રુટિની પ્રક્રિયા દરમિયાન મારું નામ જાણી જોઈને યાદીમાંથી હટાવવાના કાવતરા રચવામાં આવ્યા છે. તેઓએ પોલીસ તંત્ર પાસે આ કાવતરા પાછળ રહેલા તત્વો સામે કડક તપાસની માંગ કરી છે. આ કિસ્સો વહીવટી પારદર્શિતા માટે મોટા સવાલ ઊભા કરે છે. જો આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક FIR નોંધવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે. હાલમાં આ મામલે પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા પર સૌની નજર રહેલી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હાલમાં જે SIRની જે કામગીરી થઈ એની નહીં વહીવટીતંત્રે બહુ સારું એવું કામ કર્યું છે. એ બાબતે અમે વહીવટીતંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ. બીજું દુઃખની વાત એ છે કે શહેરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીની હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે. તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં FIR કરવા માટે અહીંયા હાજર થયા હતા અને અરજીની કોપી અમે સુપરત કરી છે PI સાહેબને. અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. અને આ તો એક લોકશાહીનું હનન છે. આ રીતે જો ભાજપ સરકાર જીતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટીતંત્રની જરૂર નથી અને એમને રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો. FIR કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે. આમોદ મુકામે પુરસા રોડ નવી નગરીમાં રહું છું. અમારા બોર્ડના સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડે ઈરાદાપૂર્વક મારું નામ કમી કરવા માટે 700 નંબરનું ફોર્મ ભરેલું છે. સરકારની નીતિ મુજબ હવે એમની સામે BSN ની કલમ 227, 228, 229, 236, 237 લોક પ્રતિનિધિની અધિનિયમની કલમ 1950 ની કલમ 31 મુજબ ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગ. મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે. એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું. એના માટે તમે સખ્ત પગલાં આગળ લેશો.